તમને ખાનગીમાં એટલા માટે બોલાવ્યા કે અમારા જમાઈને વેવાય ગમે ત્યાં ઘસકાવે આ વાજબી નો કહેવાય. મારી બાઈ ઘેરે પોકે પોકે રોતી હતી, બોર જેવડા આહુડા પડતા, આમ જીજા મે એના. અરે પણ વેવાય અમારા ઘરમાં મોટા ભાઈનું ચાલે છે, અમે કાંઈ ન કહી એકી મોટા ભાઈને. તો પછી મારે મારી દીકરી માટે વિચાર કરવો પડશે. અરે પણ વેવાય તમે તો મૂંઝાઈ ગયા યાર. હું મોટા ભાઈને બધી વાત કરી, બરાબર? તમારી શંકાનું સમાધાન થઈ જાય, મોજ કરો. હાલ આપણે પાન ખાઈ. તમે તો પણ હાવ મૂંઝાઈ ગયા યાર નાની વાતમાં. કામવાળી, આ કામવાળીની કંકોત્રી લખવી કે પછી? હવે કામવાળીઓ ને કંકોત્રી ન હોય એ ડાયરેક્ટ જમી લે. અચ્છા એમ છે. મોટા ભાઈ એક વાત કહું? બોલની. આપણા વિખુડાને તમે જાહેરમાં ખખડાવો છો ને એમાં આપણું ખરાબ લાગે છે હો. પણ એના સંસ્કાર તો જો લાલા તું. પણ ઈ તમારા જ સંસ્કાર છે. તમારા જાહેરમાં નો ખખડાવાય. વેવાય વાત કરતા હતા, ખબર? વેવાયને ગમ્યું નથી આ બધું. હું વાત કરી એને? ઈ કે આ તમે જમાઈને આવી દે ખખડાવો છો ને અમને ગમતું નથી. વેવાએ કીધું? હા. તને મોઢે કીધું આવું? હા. અરે પણ તમે એ સમસો કેમ છો? અરે પણ સમસો કેમ છો? અરે પણ મોટા ભાઈ હાલો, હા બોલો. કેમ તમે સમસા થઈ ગયા? આ છો તો સમસો, એમાં શું છે? મૂકી દે. અરે હે? જે હોય ને ઈ જ કીધું. એ અત્યારથી અન્યાય કરવાનું ચાલુ કર્યું તમે? તમે અત્યારથી આવું કરો ને તમારે વિચારવું પડશે. વિચારવું પડશે. એ વિચારી લેજો, જે વિચારવું હોય. તો આપણે બધું તોડી નાખીએ. તોડી નાખવું છે? એ મારે હાથ વાર તોડી નાખવું છે. એ હાથ વારની